ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે તો 10મા માળે કાપડના દુકાનમાં આગનો બનાવ બન્યો છે। 10થી વધુ ગાડીઓ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। આગ કાબૂમાં આવી ગઈ અને કોઈ મોટી જાનહાનિ અને નુકસાન પણ સર્જાયું નથી। તો સુરત શહેરમાં જે ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તો 10મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। જે 10મા માળે કાપડની દુકાન આવેલી હતી તે કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે અને ફાયર ફાઇટરની જે ટીમો છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આગ લાગવાની ઘટના હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ સારું। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેર વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં 10મા માળે આગનો એક કોલ ફાયર વિભાગને મળ્યો હતો। આગનો કોલ મળતાની સાથે 5 ફાયર સ્ટેશનની 10 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ખાસ કરીને કાપડ માર્કેટ છે કે જે પોલીસર કપડું હોય છે, પેટ્રોલિયમ પેદાશમાંથી બનતી હોય છે અને આગ જોતજોતામાં વિશાળ સ્વરૂપ લઈ લીધી હોય છે, જેને લઈને 10 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે કામગીરી શરૂ કરી હતી। જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન નથી, પણ જે પ્રકારે ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મેસેજ મળતાની સાથે ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જ્યારે ફાયર પહોંચી ત્યારે કહી શકાય કે માર્કેટ ખાલી કરવા સાથે અફરાતફરીનો માહોલ હતો, પણ ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના થતા અટકાવી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।